દેશમાં 25મી જાન્યુઆરી એ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। શાળા અને કોલેજમાં યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ફરજિયાત મતદાન કરવા માટે જાગૃત કરાયા હતા। ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ થયેલ હોય આ દિવસને મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે દેશના અંદાજે 5800 સ્થાનો પર નવ મતદાતા સંમેલનનું આયોજન કરાયું, જે અંતર્ગત ડીસાની મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવા મતદાતાઓનું સન્માન કરાયું। રાષ્ટ્રગીત સાથે શરૂ કરાયેલ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, શહેર પ્રમુખ રમેશ દેલવાડિયા તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો, નવા મતદાતાઓ હાજર રહ્યા હતા। આ સિવાય ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના રાજ્યશાસ્ત્ર વિભાગ, એનએસએસ વિભાગ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી। પ્રાંત અધિકારી નેહાબેન પંચાલે વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવીને ફરજિયાત મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા। કાર્યક્રમમાં સિટી મામલતદાર એચડી પુરાણા સાહેબ, તાલુકા ગ્રામ્ય મામલતદાર બકુલેશભાઈની હાજરીમાં તાલુકા લેવલે કામ કરતા બીએલઓને પ્રાંત અધિકારીના હસ્તે પ્રમાણપત્ર અપાવીને સન્માનિત કરાયા હતા। ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ઈવીએમ મશીનનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। સમસ્ત કાર્યક્રમનું આયોજન પ્રોફેસર તેજસ આઝાદ તેમજ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર તૃપ્તિ પટેલે કર્યું હતું। સંચાલન પ્રોફેસર મિત્તલ વેકરિયા અને પ્રોફેસર દિવ્યા પિલ્લઈએ કર્યું હતું।